નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જો અહીંયા દુકાન ચલાવી હોય તો 5 લાખ જોઈશે, નહીતર પરિણામ ભોગવજે। દવાના વેપારીને માથાભારે વ્યક્તિએ ધમકી આપી। શહેરના ચાણક્યપુરી વિસ્તારની ઘટના। સોલા પોલીસે વેપારીને સુરક્ષાની ખાતરી આપીને ગુનો નોંધી કાર્યવાહી કરી। શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતા વ્યક્તિને સ્થાનિક વિસ્તારમાં જ રહેતા એક માથાભારે શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપીને 5 લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ સોલા પોલીસ મથકે નોંધવામાં આવી છે। શહેરના ચાંદલોડિયા હરિવિલા બંગલોઝમાં રહેતા કિરીટભાઈ ઠક્કર ચાણક્યપુરી સેક્ટર 3ની સામે આવેલા ચેહરનગર નજીક મેડિકલ સ્ટોર ધરાવે છે। 2 દિવસ પહેલા કિરીટભાઈ ઠક્કર તેમની પત્ની સાથે મેડિકલ સ્ટોર પર હાજર હતા, ત્યારે વિશાલ દેસાઈ રબારીવાસ ચેહરનગર સેક્ટર 3 નામનો વ્યક્તિ આવ્યો હતો। તેણે ધમકી આપી હતી કે જો તારે અહીંયા દુકાન ચલાવીને ધંધો કરવો હોય તો 5 લાખની ખંડણી આપવી પડશે। જો 5 લાખ રૂપિયા નહીં આપે તો તારો દવાનો તમામ સામાન લઈને જતો રહીશ। પરંતુ કિરીટભાઈના પત્નીએ નાણાં આપવાની ના કહેતા વિશાલ દેસાઈએ તેમના છોકરાને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેથી ડરીને પતિ પત્ની દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા। બાદમાં સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવતા પોલીસે બંનેને સુરક્ષાની ખાતરી આપીને ગુનો નોંધ્યો હતો। આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ કે એન ભૂકણે જણાવ્યું કે અમે આ વિસ્તારમાં રહેતા તમામ લોકોને સુરક્ષાની ખાતરી આપી છે। સાથે સાથે તાત્કાલિક ગુનો નોંધીને વિશાલ દેસાઈની ધરપકડ કરી છે। આરોપી વિરુદ્ધ મારામારી અને ધમકી આપવાના અનેક ગુના નોંધાયા હોવાનું પણ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે। ટીવી18 ન્યૂઝ અમદાવાદ।